સાવરકુંડલાના મહુવા રોડ ઉપર જે ગઢિયા પેટ્રોલ પંપ અને કુદરતી ઉપચાર કેન્દ્રવાળો ખાંચો છે ત્યાં રોડ અતિ બિસ્માર હાલતમાં છેલ્લા 2 મહિનાથી હતો અને છેલ્લા 1 મહિનાથી માથાના દુખાવા સમાન જે ખાડા હતા અને અવારનવાર વિવાદો જ્યારે રોડના કારણે થતા હતા એ રોડની ગઈકાલે મેં પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને રજૂઆત કરેલી કે ભાઈ આ રોડ છે એ અતિ ખરાબ છે, તત્કાલ ખાડા પૂરવા પડે એમ છે। જે તહેવારો ચાલે છે એટલે મેહુલભાઈ ત્રિવેદી દ્વારા એજન્સીને સૂચના આપી અને તાત્કાલિક મારો કોન્ટેક કરી અને મારા પ્રશ્નને વાચા આપી છે। મેં તાત્કાલિક સાથે રહી અને માથે રહી અને જાતે ખાડા પૂર્યા છે। એનું કારણ છે કે આ તહેવાર અત્યારે સાતમ આઠમનો છે। આ તહેવારની અંદર મજૂરોની અછત હતી, જેના કારણે મેં જાતે બ્રેકર ચલાવ્યું, જાતે ચૂનાડું મારી અને જે રોડના ખાડા પૂર્યા છે, જેથી કે આ વિસ્તારની અંદરથી પસાર થતા વાહનદારીઓ હોય, રાહદારીઓ હોય અથવા આ આજે હાતમ હોય અને હાતમ આઠમના તહેવારના પરબોની અંદર કોઈને ચાલવામાં તકલીફ ન પડે એટલે એક જાગૃત નગરસેવક તરીકે મેં મારી ફરજ બજાવી છે। દરેક લોકો જો આવી ફરજ બજાવે તો શહેરમાં એક પણ ખાડો ન રહે, એટલે એક કોંગ્રેસના સેવક તરીકે મેં આ મારી ફરજ બજાવી છે, કોર્પોરેટ તરીકે મારી ફરજ બજાવી છે। એટલે આવા જ્યાં જ્યાં ખાડા હશે ત્યાં જાતે ખાડા પૂરવા પડે તો પણ અમે પૂરીશું।